અરે મોહનભાઈ, હા આ તમે રોજ ગોમમાં જો છો તે તમને કોઈ જોવા મળે નવા જૂની? નવા જૂની તું જો કે ડોહા ભેગા થઈ બેહી રહી શું કરવાનું કયો? વાત સાચી. આ ડોચ્યો ને જ્યાં પછી તો ડોહા ગોમમાં હક વાળો નહીં જોવા જઈએ. હમણાં ભીટકાય ને બસ હમણાં ચોટી જ રહ્યા હોય. આખા ગોમના ડોહા સોર જ ભેગા થાય છે યાર. કોકનું નવું નહોતું ના કરાવતા આને સારી વાત છે. ખરેખર તમારી વાત સાચી છો. એક કામ કરીએ ના હોય તો આ વખત બોલાય અને ઈવન ચર્ચા કરીને કહીએ કે તમે રીતના ગોમમાં ના ચોટી હોય ને એની બાયડી ગોમમાં જવું કાઢવું પડે. એ વાત તમારી લાખની પડી છે. તાને હમણાં ચોટી રહ્યા હોય. આમ બાયડી જોઈશો બાપડી યાર. તાને અને કે આ ભાવ હમણાં બે રહ્યા છે તો આટલું ઓઢવું પડે યાર. એટલે હમણાં જ પેલો ને બાયડી ભોય પડત યાર. પગમાં ઠે હાઈ ડોહો લાશ કાઢે ને કાઢે એમ. આ ડોહો વાતને સમજતા નહીં યાર. હા હું વાત કરાવવા. એવું છે લેવો ગોમના ઓટલા બે હવા હડો જવું જ પડે ને ગોમમાં કોઈ બેહક ના બે આપણે તો બેહવાનું જ છે. આપણે બેહવાનું અને જે વાતો કરવી એ કર. આપણે ઓટલા જઈને બેહવાનું અને જે થયું છે બધું ડોહાના લીધા અને થશે અને ડોહા તો આગળ વધા ના કોઈ નહીં ના કોઈ હું કેવું ઓટલા જઈને બેહા છે બસ ચલો. અલા લખાવ તાનું કોણ કહેતું તું કા ગોમમાં ડોહાનો બહુ પેલો ત્રાસો જીજો છે? ગોમમાં ગણાય છે. હા એવા તો કોણ છે ગણાય પેન્ટ વાળા છે. પેન્ટ વાળા છે ધોતિયા વાળા નળી છે. આ ધોતિયા જઈને એના પેન્ટ વાળા રીખે વાળી છે. આ એ ઓટલો હોય બે હોય ઓટલા જ બે હવાનું જગડે બા. હા કોઈ ભાઈ બોલ્યો શું કરો છો? આ ઊંચા આકરો ને ખોડો ચાલે બકરો એવું છે જોચા એવું જ એ હું શું કહેતા કયો પેલું જવું નહીં જોપ ગોદરા પર બેહીડો ડોહોની મીટિંગ કરાવી કેમ બેહીએ જઈને એક ચાજી કે જી પેલા હડો ઈ જઈને ગપ્પા ગપ્પા ઠોકે જઈ એકડા બા જો ને સા પોયલા બોલા પીલો ના હજી આકા ધોતી મોતી ઘન ઘન થઈ જાય. હું તો જોઉં છું પણ તારી હોય રાખતું ના ફીલી. હા રેડો બુએ તાન તું રેડો એક જોડો મને એક જોડો એકડા બા ભડક હું દોડ કરો છો યાર. અમુક ચૂપ ભેંસના પગે હેડી માં હું કરું. તમે એવી ઉંમર થઈ અમારે 80 90 વર્ષ છે એટલે મને થાક લાગે ને તો તમે દોડ કરો હાથી દોડ હોમ હોમ હેડો છો. અમે હેડો હું ચાલું વાત કર્યા વગર હેડો પણ આગળ હેડો. ઓ ભોળા છે. અરે આ ચેટી પેલા દોડ તો એવું કરતું તું પણ આ સીધો બે કે સીધો બે બે હોય દોડ જ કરે તો તો નહીં હોફળા થા કા નહીં હોફળા તો થા કમ્પ્લે પણ આંભળા છે જબ્બર દોડે આંભળા છે કાલ જ કોણ છાપ પેલા આવતો તો તને કહેતા હતા કે પેલા આવી છે તો ઈસ્કઈ પડી સાઈન પણ તમને ખબર છે કા બંકાન બ્રેક નહીં આવતી જો તમારે આખું ના બેહું પડે. લાઈનર ગહઈ જઈ છે લાઈનર ગહઈ છે ગહઈ નહીં કે હમણાં જ આવ્યો હતી તો બ્રેક નહીં આવતી આ બંકાને આવતી બ્રેક બંકો હેડે ને એટલે 80 ની સ્પીડ પડે. બંકો એકદમ ફેંકાય તો ખબર નહીં પડે. અરે ફેજ મની આ બંકો જાળો એવું ઈ મત સાઈડમાં ખાયા તોય ઉપર આવીને પડે તોય ઉપર આવીને પડે. આ રીત છે કે તમને વગાડી લે આ તે કરીને પડે. જો ભાઈ આ તમારા લીધા આ ડુહાવાના લીધા મારી આબરૂ જાય છે. ઓય ગોમ ઓટલા ટોળો છે બેઠા બેઠા તમારી હેની આબરૂ જાય છે કે પછી આઈને આઈને દરરોજ આઈને બેસી જાઓ કે ભલન સાથે અમને શું ફરક પડવાનો કોઈ ફરક નહીં પડે અમને ખોડા આપણે નહીં બેવું કે આપણે ઘેર ભાઈ મારે આગળ પાછળ કોઈ સજ નહીં. જો આ તો ખોડી જો હોય ને અમે ખોડે જ કાઢીએ. ખોડો હું લેવા અમે પહાડ બેસીએ માદું અમે નરવા છીએ ઓટલો અમે બી હવા બનાવ્યો છે. આ મંદિર બનાવ્યો તાણે કીધું તો ઓટલો બનાવવા બેહવું પડશે એટલો બનાવ્યો છે. કોણ કરતું તારી પેલા પેન્ટ પહેરવાને બધા વાતો કરી કે જો ખબર પેન્ટ વાળા વાતો કરી યાર ધોતિયા વાળા પર બાળી છે જબર જો ખબર. હા આ મંદિર કના માટે બનાવી છે? આપણા ડોહા માટે જ બનાવી છે બેહવા માટે. એટલે આખો દાડો હોય ચોટી ના કોઈ બીજા શું કરવાનું બીજે ચોઈ ની બેહવાનું ના હોય બેહવાનું કોઈ ઘેર કો અમે કશું દુષ્યો કરાતી નહીં તો લેવા ઓય બેહરાવાનું શાંતિથી બેહી જવાની. તારો કોમ છે ઘેર તારે ઘેર દુષી સોણ ભરાતા ને મન હું લે ભજાવ તો બાહણ ગવાનો બાકી હશે. બાહણ ગવાનો બાકી લાગીશ ભાઈ એવું ના બોલવાનો તાણ આ બંકો આજ હુંજી કોઈ નમે નહીં જો
સોળ કરીને આવ્યો છે. વાત હાચી છે. ના હોય યાર. ગોળા. આ ભરાઈ રહ્યું સોળ. નહીં જોઈને કોણ આવ્યો. સોળ ભરીને આવ્યો? ઓહો હાથ ધોઈને આવ્યો એમ કે છે. એ તો પેશન બગડ્યા છે ને એમાં જોઈને આવ્યો હું. નકર આ બંકો ગોળા કઢાવી નાખે. શું કરતો તો સોળ ભરતો તો જોશા ને ખબર તમે મારું કેવું મજા નહીં ને હા. હું પેલા પેન્ટ વાળા ને બધાને કહી દઉં થઈ. અમે તને જવાય એવું તો કર. દાદી. ખબર પડશે હું કીએ હા હું કહે છે હું કહે હા હું કહે આમ કરી જવાનું. પકડ ઓય પકડ ખબર નહીં પડતી? કોણ હું કહે હા કઈ જવાનો તું હું કહી જવાની. હું કહે નહીં કઈ બે, જવાનું. ઓય બે, હા, ઓય ઓય. બે, બેસ. ઓય બે. પલાશ બેસ તું ડોહો નહીં? તું ડોહો નહીં ડોહો નહીં તે? આ ધોતી નહીં પહેર્યું તું નહીં પહેરી? એનો શોખનું પહેરવું બાકી તું જવાનું. છે નહીં હોય બહાર. પેલા તને કુટી બિહારી પહેરવો છો. ખબર? ભલે મને કૂચી કાચા હું તો જવાનો છું. અલ્યા, જા, 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 જા. જા તા ખબર પડે તને જા તારે આપણે જ બેહો હોય બક બક કરે છે આખો દાડો. તાર ના જોયો તો આઈ જા હું કહી દઉં પેન્ટ વાળો ખોળા છે હજી લાવો છે આવા ને આવા. અલે ઠેકડા પછી રે અહીંયા હું તમારે જોઈ જ આવજો તો. એવું તો છે એમ? જે પેલા રજ્જુ હલા નહીં જોકો બી હતા. હા. ઈવન આજ તો મને માર્યો છે. તે તમે એમ ભેગા થા હોક તાણે મારત કો કે પણ ઈવન હું ક્યાં છું તો હું ઝોપા આખો દાડું લે બેસી રહ્યો છો. પણ તમે બે હતા ઈવન એકવાળી જ છે કે હું નહીં શીખવાડી, હું તો ઈવન શીખવાડતો તો કોઈ ના બેહાય. પણ ઈવને હેડો, મારા હેડો, ઉપર હાથ હેડો. ફોડો કરી નાખ્યો. હજુ એનો પાછાડો ઉભા રહો હું હાલ જ બોલાવું રમણભાઈ ને. રમણિયાન બોલા ગમણિયાન બોલા પણ આ યારીનો હાથ ફોડો કરી હાલો નાખ્યો. હા રમણભાઈ હા આપણો જોપા બાંધે તમ આ ડોહા ઓટલા બેહી બેહી નવું કર કર્યું છે. તમુજી હા આ જો કે ઠેકડા પણ માર્યા છે તો દબાઈ ઢેકણો ભાઈ અમારે ભેગા ચોટતા હતા જ તે તાણે એક સોટી રહેતા તો માર્યા છે એટલે ઓય આયા છે. આ પંજરી પડી લાગે છે મને હાર આવો જલ્દી આવજો જો આવો હળો હું આવું હાર આવો ત્યારે કોઈ વાર હા 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 લડજો ઓય મારો તને આઈડી લાલ પાટલું પછી બહુ બાકી. આ જ આખા ગોમની ઉધેવ છે ભેગા જ કરે બધા ડોહલો ને મારું બેટું કોતા આપણને માર પડે કોતા ગોમનો ઓટલો આપણે સડી ગયો એવું સાજ બોલે કહી દીધેલું લાગે છે એવું લાગે છે હો ને કહી દીધેલું છે આ કાતરું છું તે કાતા વાળી રાખી દે તાણ બે આવાનું કે તા ગોમનો ઓટલો કના માટે બનાવ્યો છે હો આ મારા માટે જ બનાવ્યો છે અમે મને મારે છે ને પેલા એ ગયો હા તાણી કરતો તો ઓય આઈ તમ હા તાણી ઓમ થન તેમ થન છબ બે હોલન બેવા માટે તો બનાવ્યો ઓટલો તો બે તમારે એ ખબર છે કે તમારા બેવાથી જેટલું નુકસાન થાય છે અમે હું કોકનું નુકસાન કર્યું તમને ખબર છે નુકસાન કર્યું કે ભાઈ આખા ગોમની બાયડીઓ તમારા કારણ વચ્ચે નીકળતી નહીં હવે સાલ લેવા જતી નહીં તાણે મારી માં બેહો વેચી મારવી પડી ખબર પડતી નહીં ડોહલોનું અમે હું આમ કઈ જોઈ બે રહેતા છું આમ કઈ તે હો તો આ મોટી લાશ કાઢવાની કે તમારી એના રસ્તે અમે અમાર કોમ કરતા હોઈએ છીએ તમે ઓલે છોડી રહ્યો છો તાણે આ રસ્તો થઈને જોઈ હેડીન તારે પકડી રહીએ છીએ તે તમે ઓલે મગ બેસતા હો તો કોટા મેલે ખેતરોમાં કારણ ઓય બેહી રહ્યો છો તે એ હેતરા હું કરે બેહી રે આ ગમનો એટલો હું કરે આમ બનાવે છે જેની બાપડી બાયડીઓ શરમાય જ તમારાથી અત તો પેલા વળાની બાયડીઓ એમ પાછા વસી બેહી જો છો શું કહેવાનું કયો શું કહેવાનું આપણે શું કર્યું હેરાન કરે છે અમે સાલ લેવા મોકલે તો ના પાડી કે ડોહળો વસી વસી વાત તો આ ગોમનો હા સોટી રે હોય કણીઓ ખબર નહીં પડતી હોય ને હા વાત તો હંભા- ના ના ડોહો આબુ જ ના જો ગોમના ગોત્ર હા હું ડોહો આબુ જ ના જો ના ના કહી દેવાનું ડોહો ને તો અલે પોણી પર આય માર ડેરું જતું નહીં યાર આટલી બધી લાશ કાઢો છો તો આ ડોહલો જ જતો નહીં દુઃખ જ્યું ના ના ડોહલા હું ના